આણંદ એસઓજીએ ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઇટ્સમાંથી 93,080 રૂપિયાના ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી। આણંદ એસઓજીને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ઈસમ નામે રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેનો દીકરો અર્ષિત રાજુભાઈ ખલીફા નાઓ ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટ પ્લોટ નંબર 401માં ભાડે રાખી ફ્લેટમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેપાર કરે છે। જે બાતમી હકીકતના આધારે એનડીપીએસ એક્ટ મુજબની પ્રાથમિક કાર્યવાહી કરી જે.આર. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી આણંદ તથા એસઓજી આણંદના પોલીસ માણસો તથા 2 સરકારી પંચો સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 401 ખાતે આવી તપાસ કરતા બાતમી હકીકતવાળો ઈસમ રાજુભાઈ બચુભાઈ ખલીફા હાજર મળી આવતા તેને સાથે રાખી સદર ફ્લેટના બેડરૂમના અંદરના ભાગેથી એક લાલ કાળા કલરના બેગમાં સેલોટેપ વીંટાળેલ પેકેટો તેમજ એક યુનાઇટેડ સ્કેલ લખેલ ઇલેક્ટ્રોનિક વજન કાંટો મળી આવેલ। જે મળી આવેલ પેકેટોમાંથી પંચો રૂબરૂ થેલામાંથી બહાર કાઢી ગણી જોતા નંગ 9 હતા। જે તમામ પેકેટો ઉપર મારેલ સેલોટેપવાળા ફરતી સાથેના પંચો રૂબરૂ ખોલી જોતા તમામ પેકેટોમાં એક સરખો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવતા સ્થળ ઉપર એફએસએલ અધિકારી શ્રી એન રાઠવા નાઓને બોલાવતા તેઓ શ્રી દ્વારા તપાસ કરતા સદર પકડાયેલ તમામ પેકેટમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાનું જણાવેલ। જેથી સદર આરોપી રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા નહીં મળી આવેલ અર્ષિત રાજુભાઈ ખલીફા નાઓની વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ સદર ગુનાની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આણંદ ટાઉન નાઓને સોંપવામાં આવેલ છે। અહેવાલ ઝાકિર અલી સૈયદ, દીવ મિરર ન્યૂઝ, આણંદ। આણંદ જિલ્લામાં એનડીપીએસના કેસો કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચના ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સૂચના આપેલ। જે અનુસંધાને એસઓજીના પીઆઈ જે.આર. પટેલ તથા એસઓજીના પીએસઆઈ જે.બી. વાઘેલા તથા તેમની ટીમે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકુમાર પ્રવીણભાઈને બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 401 ભાડે રાખી અને 2 ઈસમો રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેનો દીકરો અર્ષિત રાજુભાઈ ખલીફા બંને નડિયાદના વતની છે તેઓ આ ફ્લેટ ભાડે રાખી અને ગાંજો રાખી અને વેપાર કરતા હોવાની હકીકત તેઓને મળેલ। જે અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરતા રાજુભાઈ બચુભાઈ ખલીફા પોતાના ફ્લેટમાં મળી આવેલ અને તેની અંગ ઝડતી અને આ ફ્લેટમાં સર્ચ કરતા આ ફ્લેટમાંથી કુલ 9 પેકેટ ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત 86,780 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ। આ ઈસમ રાજુભાઈ બચુભાઈ ખલીફાનો મોબાઈલ તથા વજન કાંઠો મળી કુલ 93,080 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેના દીકરા અર્ષિત રાજુભાઈ ખલીફાના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ આણંદ ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। મુખ્ય બાબત એ છે કે આરોપી અર્ષિત રાજુભાઈ ખલીફા વિરુદ્ધમાં આ અગાઉ ખેડા જિલ્લાના ચકલારસી પોલીસ સ્ટેશનમાં સને 2023ના વર્ષમાં એનડીપીએસ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આમ આ નેટવર્કને તોડવામાં આણંદ જિલ્લાની એસઓજીને સફળતા મળેલ છે। સાહેબ અહીંયા વેચતો હતો કે અહીંયા જથ્થો રાખતો હતો? હા, આ હાલ સુધીના આરોપીને પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આણંદ જિલ્લા ખાતે તેઓ ભાડે મકાન રાખી અને આ જથ્થો અહીં લઈ અને અલગ અલગ થેલીઓમાં પેકિંગ કરી અને નડિયાદ ખાતે વેચતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। હાય, હું છું કૃઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।